નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોએ રચી દીધો છે મોટો ઇતિહાસ। અને હાલ વાત કરીએ તો મિત્રો 2025માં સૌપ્રથમ વખત સોનાની કિંમતોમાં સૌથી મોટો ઘટાડો હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। જે હા મિત્રો વાત કરીએ તો 2025ની શરૂઆતથી સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું, પરંતુ છેલ્લા ઘણા બધા દિવસોથી સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની લાઈવ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીએ। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે શેર માર્કેટમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે, જેની સાથે સોનાની માંગમાં સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને સોનું સતત સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની વાત કરીએ તો આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 9315 માં, જ્યારે 10 ગ્રામ સોનું 93150 માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,31,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો સતત ઘટાડો નોંધાયો છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 10,162 માં, જ્યારે 10 ગ્રામ સોનું 1,01,620 માં, જ્યારે 100 ગ્રામ સોનું 10,16,200 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનાની બજાર જે છે એ હાલ અત્યારે ખેદાન મેદાન થઈ ગઈ છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે 1 ગ્રામ 120 માં, જ્યારે 10 ગ્રામ 1,200 માં, જ્યારે 100 ગ્રામ 12,000 માં અને 1 કિલો 1,20,000 ની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે। તો મિત્રો ચાંદીની કિંમતોમાં જે ઘટાડો નોંધાયો હતો એ ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો શ્રાવણ મહિનો પૂર્ણ થતા જ સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયો છે, અને સંપૂર્ણ શ્રાવણ મહિના દરમિયાન સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે વાત કરીએ તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો, કારણ કે ઘણા બધા લોકો જે છે એ હવે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે ને આજથી ભાદરવાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બુલિયન બજારમાં સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે ને આજે પણ સોનાની કિંમતોમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે મિત્રો 2024ની સાલમાં પણ સોનાની કિંમતોમાં 30% સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે 2025ની વાત કરીએ તો 2025માં સોનું જે છે એ દિવસે ને દિવસે વધી રહ્યું હતું અને 1 લાખ રૂપિયાની સપાટીએ પણ પહોંચી ગયું હતું, પરંતુ હવે વાત કરીએ તો ધીમી ગતિએ સોનું સસ્તું થઈ રહ્યું છે। તો હાલમાં તમે પણ સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે અમેરિકામાં ફુગાવાની ચિંતાને લઈને કિંમતી ધાતુમાં અત્યારે કડાકો બોલી ગયો છે ને શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદી જે છે એ સુધારામાં જશે કે નહીં, જેની વાત કરીએ તેની પહેલા મિત્રો જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે વાત કરીએ તો મિત્રો અમેરિકામાં ફુગાવા અને લેબર માર્કેટને લઈને અમેરિકન ફેડ રિઝર્વની ઓપન માર્કેટમાં કમ્યુનિટીના સભ્યો ચિંતિત હોવાના કારણે અત્યારે રિઝર્વની જુલાઈમાં મીટિંગની બુધવારે જાહેર થયેલી મીટિંગ્સના પાણે જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં ફેડ રિઝર્વને લઈને પણ અગત્યના સમાચાર આવી રહ્યા છે, અને ટ્રમ્પના નિર્દેશ બાદ ડોલરમાં પ્રારંભમાં અત્યારે પીછેહટ જોવા મળી રહી હતી। જે આ મિત્રો વાત કરીએ તો યુએસ ડોલરમાં સતત મજબૂતાઈનું વલણ જોવા મળી રહ્યું છે, જેની સાથે એક આ લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે? તો મિત્રો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે, જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીના તો બનાવવા છે,
પરંતુ સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જ જોવા મળતું હોય છે। તો વૈશ્વિક લેવલે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે જેમ કે કોઈ યુદ્ધ જેવી સમસ્યા જોવા મળે છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં વધારો ઘટાડો, ડોલર અને નિફ્ટીમાં પણ વધારો ઘટાડો, જેના કારણે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ મોંઘું થતું જ જોવા મળતું હોય છે। જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે, કારણ કે સોનાની કિંમતોમાં જેટલો ઘટાડો નોંધાયો હતો ત્યારે આપણે સતત જણાવી રહ્યા હતા કે જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં ઘટાડાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હજુ પણ આ કિંમતી ધાતુ સોનું જે છે એ આગામી દિવસોમાં વધારામાં જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ 1 લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો સસ્તા સોનાનો લાભ લઈ અને સોના તેમજ ચાંદીના દાગીના બનાવી લેવા જોઈએ। અને વાત કરીએ દિવાળી સુધીની તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે દિવાળી સુધી સોનું જે છે એ 1 લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જો તમે તમારા શહેરની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવતા હોય છે કે સોનાની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। તો સામાન્ય સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે, જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો જીએસટીના કારણે બધા જ શહેરોમાં સોનાની કિંમતોમાં સામાન્ય વધઘટ જોવા મળતી હોય છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો આપણે સોનાના દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ, જેની સાથે 24 કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે। જ્યારે દાગીના બનાવવા માટે 9 કેરેટ સોનું, 18 કેરેટ સોનું અને 22 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે। જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાની ખરીદી જેને શુદ્ધ માનવામાં આવે છે અને રોકાણકારો જે છે એ સૌથી વધારે 24 કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે। તો જ્યારે ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવતા હોય છે કે સોનું જે છે એ 60,000 થી લઈને 70,000ની આજુબાજુ થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી। જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સોના તેમજ ચાંદીના દાગીનાની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું।